નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરિટ સમીકરણ એક સમજવાનું છે કે આપણે સામાજિક વિજ્ઞાનમાં મેરિટ સૌથી નીચે કેવી રીતે લઈ જઈએ તેના વિશે એક આપણે એનાલિસિસ કરેલું છે મિત્રો. તો આ વિડીયો ખાસ વિદ્યા સહાયક ભરતી 2025માં સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખાસ આ વિડીયો છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો મિત્રો, જેથી કરીને આ વિડીયોમાં જે કાંઈ કેટેગરી વાઇઝ ઉમેદવારો દ્વારા કેવી રીતે જો સીટ લે તો આ સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરિટ નીચું જવાની શક્યતા છે મિત્રો. હવે આ વિડીયો દ્વારા એક ખાસ જણાવવાનું મિત્રો કે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરિટ નીચું લાવવા માટે જો કોઈ જવાબદાર અથવા તો જે મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય મિત્રો, તો એ આપણે પોતે ઉમેદવારો જ આ કરવાનું છે મિત્રો. આમાં ભરતી બોર્ડનો કોઈ જ ફાળો છે નહીં મિત્રો. જે કાંઈ કરવાનું છે મિત્રો એ આપણે ઉમેદવારોએ સમજવાનું છે, તે તો જ આ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે મેરિટ નીચું લાવી શકીશું મિત્રો. તો એના માટે આપણે એક સમીકરણ મેરિટ દ્વારા કેટેગરી દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો દરેક મિત્રો પૂરો વિડીયો જોજો, જેથી કરીને આજે આ જે કાંઈ વિડીયો બનાવવાનું હેતુ છે મિત્રો તો એ સાર્થક થાય અને નીચા મેરિટવાળા ઉમેદવારો સુધી આ વિડીયો એટલે કે એમને નોકરી મળવાનો પૂરેપૂરો ચાન્સ વધે મિત્રો. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. તો જોઈએ મિત્રો આપણે કે કેવી રીતે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરિટ નીચે લઈ જઈ શકીએ મિત્રો. તો જોઈએ મિત્રો. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી 2025 સામાન્ય ભરતી શ્રેણીમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરવાની મિત્રો. તો ખાસ આ બધું સમજવાનું છે. તો પહેલાં આપણે થોડીક તમને હું જાણકારી આપી દઉં, પછી આપણે સમીકરણ દ્વારા દરેક મેરિટનું આપણે એનાલિસિસ કરીએ મિત્રો. તો પહેલાં સમજીએ કે જો જનરલમાં સમાવિષ્ટ કેટેગરીના ઉમેદવારો જનરલની જ સીટ લે અને કેટેગરીની એક પણ સીટ ન બગાડે તો નીચે મુજબના ક્રમ સુધીના ઉમેદવારોનો વારો આવી શકે એમ છે મિત્રો. એટલે આપણે જે રીતના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જોયું છે કે જનરલ મેરિટ લિસ્ટમાં જે કાંઈ અનામતના ઉમેદવારોનો સમાવેશ થયો છે મિત્રો, તો એ અનામતના ઉમેદવારો જેવા કે એસસીબીસી હોય, એસટી હોય, એસસી હોય, ઈડબ્લ્યુએસ, તો આ ઉમેદવારો જનરલની સીટમાં જ પોતાની નોકરી મેળવે મિત્રો અને પોતાની અનામતની કેટેગરીમાં સીટ ના લે તો આ પ્રમાણે આપણે એક એનાલિસિસ કર્યું છે. એ રીતનું દરેક કેટેગરી વાઇઝ આપણે મેરિટ નીચું જઈ શકીએ મિત્રો. તો જાણીએ મિત્રો આપણે. તો જોઈ લો મિત્રો, આમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓપનમાં મિત્રો. ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં સામાજિક વિજ્ઞાનની 851 જગ્યા છે મિત્રો. હવે આપણે જો જનરલના એમાં ઉમેદવારોની વાત કરીએ મિત્રો તો જનરલના ઉમેદવારો 60 ઉમેદવારો જનરલમાં આવતા હોય એવા ઉમેદવારો જનરલમાં 851માં જનરલમાં 60 ઉમેદવારો છે મિત્રો જનરલ કેટેગરીના. તો હવે ઓપનની વાત કરીએ મિત્રો તો આમ જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં 73.92-72% મેરિટ મિત્રો અટકી શકે. કેમ અટકી શકે એ હું તમને નીચે વિડીયો આપણી જે અનામતની કેટેગરીના ઉમેદવાર ઉપરથી તમને હું સમજાવું મિત્રો. તો આ તમે જોશો મિત્રો તો જે કાંઈ આ જગ્યા છે મિત્રો એ આપણે જનરલ કેટેગરીની જગ્યાઓ છે. એટલે કે આ બધા ઉમેદવારો આપણે અનામતના ઉમેદવારો આ જનરલમાં આટલા ઉમેદવારો સ્થાન ધરાવે છે મિત્રો. તો આપણે થોડુંક સમજીએ મિત્રો. તો હવે ઓબીસીની વાત કરીએ મિત્રો તો ઓબીસીમાં સામાજિક વિજ્ઞાનની જગ્યા કેટલી છે મિત્રો તો કે 398 જગ્યા છે મિત્રો. 398 જગ્યા પ્લસ જનરલમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે મિત્રો તો કે 457 ઉમેદવારો જનરલમાં, 851 જનરલ લિસ્ટમાં 457 ઓબીસીના ઉમેદવારો સમાવેશ થયા છે મિત્રો. 457 ઓબીસી જનરલ લિસ્ટમાં ઉમેદવારો એસસીબીસીના છે અને 398 જગ્યા ઓબીસીની છે. આમ કુલ મળીને મિત્રો કેટલા એસસીબીસીના થાય છે તો કે 855 ઉમેદવારો થાય છે મિત્રો. હા, તો એમનું મેરિટ કટ ઓફ એસસીબીસીમાં કેટલું રહી શકે મિત્રો? તો જો આ પ્રમાણે ઉમેદવારો આ 457 ઉમેદવારો આ જનરલ કેટેગરીમાં મિત્રો સમાવેશ થઈ જાય એટલે કે એમાં જો સીટ લે તો આટલા ઉમેદવારો
તો લાગવાના જ છે જનરલ કેટેગરીમાં. પ્લસ બીજું કે આ 398 ઉમેદવારો તેમની આપણી અનામતની એટલે કે અનામતની કેટેગરીમાં અલગ લાગવાના. આમ મળીને 855 ઉમેદવારો કુલ એસસીબીસીના મિત્રો આ ભરતીમાં લાગે તો તેમનું મેરિટ કેટલું સંભવ રહે મિત્રો? તો કે 72.4464% મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો. આ એ આપણે ઓબીસીનું સમીકરણ જોયું મિત્રો. તો હવે આપણે આવી જ રીતે એસસીની વાત કરીએ મિત્રો, તો એસસીમાં જગ્યા કેટલી છે? તો કે એસસીમાં જગ્યા 97 જગ્યા છે મિત્રો. હવે પ્લસ આ 851માં એસસી કેટેગરીના કેટલા ઉમેદવારો છે? તો કે 94 ઉમેદવાર છે મિત્રો. એટલે આ 94 ઉમેદવારો એસસીના જો જનરલમાં જ તેમની સીટ લે મિત્રો જનરલની, અને એસસીની સીટ ના લે તો આપણે આમ જોઈએ તો 191 ઉમેદવારો એસસીના થાય. હવે એમનું જો મેરિટ જોઈએ મિત્રો તો 72.7662% મેરિટ તેમનું એસસીમાં કટ ઓફ રહી શકે મિત્રો. આ પ્રમાણે ઉમેદવારો જનરલમાં સીટ લે તો મિત્રો થાય. બાકી જનરલમાં સીટ ના લે અને પોતાની કેટેગરીની સીટ લે તો મેરિટ ઉપર રહી શકે મિત્રો. હવે વાત કરીએ આપણે મિત્રો તો એસટીમાં વાત કરીએ મિત્રો તો એસટીની વાત કરીએ તો એસટીમાં 527 જગ્યા છે મિત્રો. હવે આપણે જનરલ મેરિટ લિસ્ટમાં કેટલા ઉમેદવારો અંદર નામ છે? તો કે 39 ઉમેદવારો જનરલ લિસ્ટમાં મિત્રો 851માં સ્થાન ધરાવે છે મિત્રો. હવે જો વાત કરીએ બંનેની તો 566 ઉમેદવારો એસટીના થાય. તો હવે એમનું મેરિટ આપણે જોઈએ તો કે 67.93% મેરિટ તેમનું કટ ઓફ એસટીમાં રહી શકે મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં મિત્રો. હવે આપણે વાત કરીએ મિત્રો તો કે ઈડબ્લ્યુએસમાં, તો ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુએસમાં તો કે 209 જગ્યા સામાજિક વિજ્ઞાન વિષયમાં આ કેટેગરીને ફાળે આપી છે મિત્રો. પ્લસ 201 ઉમેદવાર ક્યાં છે મિત્રો? તો કે જનરલ કેટેગરી 851 ઉમેદવારોમાં 201 ઉમેદવારો આ કેટેગરીના સમાવેશ થયો છે મિત્રો. હવે જો આ કેટેગરીના ઉમેદવારો જનરલમાં 251 લે પ્લસ એમની ફાળે આવેલી કેટેગરીની જગ્યા કેટલી? તો કે 209. ટોટલ વાત કરીએ મિત્રો તો કે 410 જગ્યા ઈડબ્લ્યુએસની થાય મિત્રો. હવે તો એમની જો આપણે મેરિટની વાત કરીએ મિત્રો તો મેરિટમાં 72.3519% મેરિટ મિત્રો આ અટકી શકે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. આ રીતનું એક એનાલિસિસ કરેલું છે મિત્રો. એટલે અનામતના ઉમેદવારોએ જે 851માં જનરલ લિસ્ટમાં એમાં એસસીબીસીના 457 છે, એસસીના 94, એસટીના 39, ઈડબ્લ્યુએસના 201 આ ઉમેદવારો જનરલ કેટેગરીની સીટ લે મિત્રો તો જ અનામતની કેટેગરીમાં મેરિટ નીચું જવાની શક્યતા છે મિત્રો. તો તમે આ રીતનું આખું તમે સમજી ગયા છો મિત્રો કે જનરલ ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં 73.92 મેરિટ ટકા કટ ઓફ રહી શકે. ઓબીસીની વાત કરીએ મિત્રો તો ઓબીસીમાં જગ્યા 398 પ્લસ 457 જનરલમાં જઈ શકે મિત્રો. તો એમાં એસસીબીસીમાં 855 ઉમેદવારોનું જોઈએ તો મેરિટ ક્રમાંક કટ ઓફ જોઈએ તો 72.4464 અટકી શકે મિત્રો. એવી જ રીતે એસસીમાં પણ 97, 94 કુલ 191 ઉમેદવારોનું જોઈએ તો 72.7662 અટકી શકે મિત્રો. એસની વાત કરીએ મિત્રો તો 527 પ્લસ 39 ટોટલ જોઈએ તો 566. તો એમનું કટ ઓફ જોઈએ તો 67.8093 મિત્રો રહી શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો કુલ 209 જગ્યા છે પ્લસ 201 જનરલમાં ઉમેદવારો જાય તો 410 ઉમેદવારોનું જો કટ ઓફ જોઈએ તો 72.3519 કટ ઓફ રહી શકે મિત્રો. આ મિત્રો ક્યારે આ મેરિટ આવું રહી શકે કે જો ક્રમિક ભરતી ના થાય, એટલે કે 11-12ની ભરતી ના થાય, 9-10ની ભરતી ન થાય તો 6 થી 8માં આ ભરતી જો પહેલાં આવે મિત્રો તો આમાં આ પ્રકારનું મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો. અને બીજું કે જો ક્રમિક ભરતી થાય 9 થી 12ની ભરતી થાય તો મિત્રો આમાં મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો, કારણ કે ઘણા ઉમેદવારો કોમન છે મિત્રો. તો આ રીતે જો સમજીએ તો કે જનરલમાં સમાવિષ્ટ કેટેગરીના ઉમેદવારોને એક નમ્ર વિનંતી
કેટેગરીની એક પણ સીટ ન બગાડતા, જેથી કરીને પોતાની કેટેગરીના વધુમાં વધુ ઉમેદવારોને નોકરીની તક મળે મિત્રો. એટલે દરેક ઉમેદવારોએ જાતે જ આ સમજવાની જરૂર છે મિત્રો કે તમે જો જનરલમાં તમારું મેરિટ બનતું હોય તો તમે જનરલમાં તમે લઈ લેજો, તમારી કેટેગરીમાં સીટ ના બગાડશો. એ રીતે જો તમે સીટ પોતાની જનરલમાં લઈશો અને પોતાની કેટેગરીની સીટ મિત્રો સુરક્ષિત રાખશો તો એવા જ આપણા ટેટ મિત્રો જે નીચું મેરિટ ધરાવે છે મિત્રો, તો તેમનો પણ સમાવેશ થઈ શકે મિત્રો અને તેમને પણ એક નોકરીની તક મળે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં કેવી રીતે આપણે કેટેગરી વાઇઝ મેરિટ એનાલિસિસ કર્યું છે મિત્રો, તો દરેક મિત્રો સુધી આ મેસેજ જાય એટલા માટે આ વિડીયો ખાસ ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે મિત્રો. તો આશા રાખું કે આ તમને વાત સમજાણી હશે અને તમે જાણી પણ ગયા હશો કે આપણે આપણા વિષયમાં મેરિટ કેવી રીતે નીચે લાવી શકીએ, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને આ ભરતીમાં નોકરી મેળવવાની તક મળે મિત્રો. તો બસ મિત્રો, આજનો આ વિડીયોમાં જે કાંઈ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એ તમને એનાલિસિસ દ્વારા પહોંચાડી છે. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ જ માહિતી બીજા મિત્રો સુધી પહોંચે એટલા માટે જે તે ગ્રુપમાં તમે વિડીયો શેર પણ કરી દેજો. તો મળીએ મિત્રો વધુ માહિતી માટે અલગ જ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.